નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત કરું છું. ચાલો જોઈએ દોલનોનો આગળનો જે લેક્ચર છે એ અવમંદિત દોલનો એટલે કે ડેમ્પ ઓસિલેશન, એટલે કે જે દોલનો સમય સાથે ધીમા પડે છે તેના કયા દોલનો કહેવાશે? અવમંદિત દોલનો. અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એમાં આપણે શુદ્ધ સરળ આવર્ત ગતિની વાત કરતા હતા, એટલે કે જે અવરોધક બળ છે એને ક્યાંય આપણે ગણતરીમાં લીધું નથી. જે ઘર્ષણ બળ છે અથવા તો કોઈ હવાનું અવરોધક બળ છે આને આપણે ગણતરીમાં લેતા નથી, પરંતુ વ્યવહારમાં આવું શક્ય છે નહીં. તો આજે આપણે એ અવરોધક બળોની હાજરીમાં જે દોલનો થાય છે એની વાત કરીએ. ચલો, શુદ્ધ સરળ આવર્ત ગતિ એક આદર્શ પરિસ્થિતિ છે. શુદ્ધ સરળ આવર્ત ગતિ એટલે ઘર્ષણ બળને અવગણવાના છે. તો એ આદર્શ પરિસ્થિતિ છે જે કોઈ પણ પ્રકારના અવરોધક બળની ગેરહાજરીમાં થાય છે. એટલે કોઈ પણ પ્રકારનું અવરોધક બળ આપણે ગણતરીમાં લેતા નથી, બરાબર છે. પરંતુ યાંત્રિક તંત્ર જ્યારે માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેના ઉપર આપણને ખ્યાલ છે કે કોઈને કોઈ અવરોધક બળો હાજર હોય છે ને એ અવરોધક બળો લાગતા હોય છે. તો આવા અવરોધક બળોને લીધે દોલકની જે કુલ ઉર્જા છે, કુલ ઉર્જાનું સૂત્ર છે E બરાબર 1/2 ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા પરથી આવે છે. તો કુલ ઉર્જા અવરોધક બળોનો સામનો કરવા માટે વપરાય છે. જે કુલ ઉર્જા છે એ અવરોધક બળોનો સામનો કરવા માટે વપરાય છે. આથી આ કુલ ઉર્જા સમય સાથે ક્રમશઃ ઘટે છે અને દોલકનો કંપ વિસ્તાર પણ સમય સાથે શું થાય છે? ક્રમશઃ ઘટતો જાય છે. તો આવા જે દોલનો છે સમય સાથે ક્રમશઃ ઘટતા કંપ વિસ્તારવાળા તંત્રના દોલનોને અવમંદિત દોલનો કહે છે. આપણને ખ્યાલ છે, ધારો કે કોઈ સ્પ્રિંગની સિસ્ટમ લઈએ, આપણે આ એક તંત્ર લઈએ. ધારો કે સ્પ્રિંગ સાથે કોઈ એક દળ લગાડેલ છે, એમ દળ લગાડેલ છે. હવે જો આને નીચે તરફ આપણે બળ લગાવી અને જો બાહ્ય બળ દૂર કરવામાં આવે તો આ એમ દળ જે છે ઉપર નીચે સતત ગતિ કરશે. પણ અમુક સમય પછી શું થશે? પહેલા તો કંપ વિસ્તાર ક્રમશઃ ઘટતો જશે. એક સમય એવો આવશે કે આ દળ ફરીથી શું થઈ જશે? સ્થિર થઈ જશે. કારણ કે આજુબાજુ જે હવાના માધ્યમના જે કણ છે, માધ્યમના કણો શું કરે છે? જે દળ છે એમ એના ઉપર અવરોધક બળ લગાડે છે. એટલે કે જે દોલનો છે એ ક્રમશઃ ધીમે ધીમે ઘટતા જાય છે. એટલે કે કંપ વિસ્તાર શું થશે? ઘટતો જશે. તો આ ક્રમશઃ ઘટતા કંપ વિસ્તારવાળા જે તંત્રના દોલનો છે તેને અવમંદિત દોલનો કહે છે. અવમંદિત એટલે સમય સાથે ધીમું પડવું, બરાબર છે. માધ્યમમાં લાગતો અવરોધક બળ એ દોલકના વેગ પર આધારિત છે. ચાલો, વેગ પર કઈ રીતે આધારિત છે જોઈએ. ચાલો જોઈ લઈએ. પહેલા, જો તંત્રનો વેગ બહુ મોટો ન હોય, જો તંત્રનો વેગ બહુ મોટો ન હોય તો આ અવરોધક બળ દોલકના વેગના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. પણ શું હોવું જોઈએ? વેગ પર આધારિત છે અને વેગ બહુ મોટો હોવો જોઈએ નહીં. તો શું થાય? વેગ જો બહુ મોટો ન હોય તો આ અવરોધક બળ છે, અવરોધક બળ એ વેગના સમપ્રમાણમાં છે. ધારો કે આપણે ટુ વ્હીલ લઈને જતા હોઈએ તો ટુ વ્હીલની જેટલી સ્પીડ વધારે હોય એટલું આપણને હવાનું અવરોધક બળ કેવું લાગે છે? વધારે લાગે છે. જો આપણી સ્પીડ ઓછી હોય તો અવરોધક બળ પણ કેવું લાગે છે? ઓછું. એટલે કે શું લખ્યું છે અહીંયા? કે અવરોધક બળ છે તે વેગના સમપ્રમાણમાં છે. એટલે જેટલો વેગ વધારે તેટલો અવરોધક બળ વધારે. પણ અહીંયા શોની વાત કરવાની છે આપણે? કે વેગ બહુ મોટો ન હોવો જોઈએ. વેગ બહુ મોટો ન હોય ત્યારની વાત કરી છે. ત્યારે શું છે? તો જ્યારે વેગ બહુ મોટો ન હોય ત્યારે અવરોધક બળ જે છે તે વેગના સમપ્રમાણમાં છે. એટલે શું લખાય? કે F ચલે છે V, પરંતુ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. અવરોધક બળ અને વેગ એકબીજાની કઈ દિશામાં થાય છે? વિરુદ્ધ દિશામાં. આપણે ગાડી લઈને આગળ જતા હોઈએ તો હવાનું અવરોધક બળ આપણે કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. એટલે જે હવાનું અવરોધક બળ છે અને વેગ બંને પરસ્પર કઈ દિશામાં થાય છે? વિરુદ્ધ દિશામાં. તો એની વાત કરેલી છે કે અવરોધક બળ છે તે દોલકના વેગ પર આધારિત છે. વેગ બહુ મોટો ન હોય તો અવરોધક બળ છે તે વેગના સમપ્રમાણમાં હોય અને વેગની કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. તો એના પરથી લખાય F ડેમ્પિંગ. ડેમ્પિંગ એટલે જે બળ વેગ ધીમો કરે છે, અથવા તો અહીંયા ડેમ્પ ઓસિલેશન આપણે વાત કરીએ છીએ તો એને કહીએ અવમંદિત બળ. તો આ જે બળ છે એ વેગના સમપ્રમાણમાં છે અને વેગની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા માટે કઈ નિશાની આવી છે? માઇનસ નિશાની. તમે આને અવરોધક બળ જે છે એટલે અહીંયા ડેમ્પિંગ લખેલું છે, બરાબર છે. અથવા તો અવમંદિત બળ જે છે કે જે વેગ ધીમો કરે છે. તો ચાલો, અહીંયા ચલે છે એની નિશાની જો દૂર કરવામાં આવે તો એક અચળાંક આવશે. જે અચળાંક કયો છે? B. તો આ B જે છે ને શું કહેવાય? માધ્યમનો અવમંદન ગુણાંક અથવા અવરોધક ગુણાંક કહે છે. હવે તે કોના ઉપર આધાર રાખે છે? તો આ જે B જે છે તે માધ્યમ લખ્યું છે એટલે કોના પર આધાર રાખશે? પહેલા તો માધ્યમ ઉપર આધાર રાખે છે.
આ બી જે છે એ કોના ઉપર આધાર રાખે છે? માધ્યમ. જે પ્રકારનું માધ્યમ હોય, ધારો કે જે સ્પ્રિંગ છે તેના દોલનો હવામાં થાય અને એ જ દોલનો જો પાણીમાં કરવામાં આવે તો અવમંદન ક્યાં વધારે છે? એટલે કે પાણીમાં દોલનો ઝડપથી બંધ થઈ જાય છે, કંપ વિસ્તાર ઝડપથી ઘટે છે. તો આ જે અવમંદન અચળાંક છે, અવરોધક ગુણાંક છે અથવા તો અવમંદન ગુણાંક, તે કોના ઉપર આધાર રાખે છે? માધ્યમ ઉપર આધાર રાખે છે. બીજી વસ્તુ, જો આના આપણે એકમની વાત કરીએ, જે અવરોધક ગુણાંક છે અથવા તો અવમંદન અચળાંક પણ એને કહેવાય, તો એના જો એકમની વાત કરીએ તો બીને કરતા બનાવો. જો બીને કરતા બનાવવામાં આવે તો વી આવશે એફના છેદમાં, એફ એટલે એક પ્રકારનું બળ છે, છેદમાં આવશે વી. બળનો એકમ થાય છે ન્યૂટન, વેગનો એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ, એટલે સેકન્ડ ક્યાં આવશે? ઉપર. તો આ વિદ્યાર્થી મિત્રો એકમ થઈ ગયો અવમંદન અચળાંકનો, ન્યૂટન સેકન્ડ પર મીટર. ચાલો પછી જોઈએ, અવમંદિત દોલનો દરમિયાન યાંત્રિક તંત્ર પર કુલ કેટલું બળ લાગે છે એની વાત કરીએ. ચાલો કયા કયા બળ લાગશે જુઓ અહીંયા. તો જ્યારે આ સ્પ્રિંગનું જે તંત્ર છે એ કોઈ પણ માધ્યમમાં દોલનો કરે છે ઉપર નીચે જ્યારે દોલનો થતા હશે તો એક તો આ સ્પ્રિંગ કયું બળ લગાવે છે? પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગમાં આ બ્લોક જે છે એને એફ બળથી જો નીચે ખેંચવામાં આવે તો સ્પ્રિંગ ઉપર જે આ બળ લાગે છે, એટલે કે સ્પ્રિંગમાં જે બળ ઉત્પન્ન થશે એ કયું છે? પુનઃસ્થાપક બળ. અને બીજું કયું બળ લાગે છે? બીજું બળ અહીંયા કયું ઉત્પન્ન થાય છે? અવમંદન બળ, એટલે કે ડેમ્પિંગ ફોર્સ. તો કુલ બળ કેટલા લાગે છે અહીંયા પદાર્થ ઉપર? એક તો રિસ્ટોરિંગ ફોર્સ છે જે સ્પ્રિંગમાં ઉત્પન્ન થાય છે, અને જે દળ છે એના ઉપર બીજું કયું બળ લાગે છે? ડેમ્પિંગ ફોર્સ. ચલો, રિસ્ટોરિંગ ફોર્સ આપણને ખ્યાલ છે, એફ બરાબર સૂત્ર આવી ગયું છે, એફ ચલે છે -x. જે રિસ્ટોરિંગ ફોર્સ એટલે કે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. અને કઈ નિશાની આવશે અહીંયા? માઇનસ. કારણ કે પુનઃસ્થાપક બળ જે છે તે સ્થાનાંતરની કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. ચલે છે ની નિશાની જો દૂર કરવામાં આવશે તો એ બરાબર શું લખાશે? એક અચળાંક આવશે જે છે -kx. આ છે સ્પ્રિંગ અચળાંક, બળ અચળાંક અથવા તો બળ અચળાંક. તો ચાલો અહીંયા રિસ્ટોરિંગ ફોર્સની જગ્યાએ લખી દીધું છે -kx. અને ડેમ્પિંગનું હમણાં આપણે આગળ જોયું કે ડેમ્પિંગ ફોર્સ એ વેગના સમપ્રમાણમાં, અને અવમંદન અચળાંક કયો છે? -bv. તો -kx અને માઇનસ શું આવશે? b. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી f બરાબર શું લખાશે? ma. ચાલો પહેલાનું સાદુરૂપ આપી દઈએ પછી f બરાબર ma લખીએ. તો આ વેગ જે છે એ કઈ રીતે મળે છે? વેગ એટલે શું થાય? સ્થાનનું વિકલન કરવાથી, સ્થાનાંતર અથવા તો સ્થાનનું એક વખત વિકલન કરવાથી શું મળે છે? વેગ મળે છે. તો અહીંયા લખ્યું છે -kx, અહીંયા છે -b. v એટલે વેગ છે, વેગ એટલે સ્થાનનું વિકલન કરવાથી શું મળે છે? વેગ મળે છે. એટલે dx ના છેદમાં શું લખી દીધું છે? dt. હવે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એના પરથી f બરાબર શું લખાય? ma. f બરાબર ma. તો ચાલો આમાં અહીંયા કિંમત લખવાની છે, તો m ની જગ્યાએ આપણે રાખીએ m. a એટલે પ્રવેગ છે, તો પ્રવેગ એટલે શું થાય? સ્થાનનું બે વખત વિકલન કરવાથી આ x જે સ્થાન છે, સ્થાનાંતર અથવા તો સ્થાન, એનું તમે કેટલી વખત વિકલન કરો છો? બે વખત. તો તમને શું મળે છે? પ્રવેગ મળે છે. તો અહીંયા શું લખાય? m d2x/dt². ચાલો એનું આ પહેલું જે સમીકરણ છે એમાં બધી કિંમત લખી દઈએ. તો f બરાબર શું આવશે? m d2x/dt² -kx અને -b dx/dt. ચાલો આ બંને પદને આ સાઈડ લઈ લઈએ તો માઇનસ છે એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. d2x/dt² પ્લસ k. ચાલો પેલા આ સાઈડ જ રાખીએ, અથવા તમે ડાયરેક્ટ લઈને સાદુરૂપ પણ આપી શકો. ચાલો આ રીતે જો અહીંયાથી શું લખાશે? આ માઇનસ વાળા પદને આ સાઈડ લઈ લઈએ અને આ ત્રણ જે પદ છે એ બધાને આપણે m વડે ભાગી દઈએ. ત્રણે ત્રણ પદને જો m વડે ભાગવામાં આવે તો અહીંયાથી m કેન્સલ થઈ જશે. ચાલો આમાં એટલે m આવશે નહીં. ચાલો અહીંયાથી વાત કરીએ, d2x/dt². m કેન્સલ થઈ જાય છે. આને m વડે ભાગીએ એટલે છેદમાં શું આવશે? m. આને પણ કોના વડે ભાગવાનો છે? m વડે. બરાબર છે. તો -k/m × x -b/m dx/dt. ચાલો એની પછીનું સ્ટેપ, માઇનસ વાળા બંને પદને આ સાઈડ લઈ લઈએ એટલે બંને કેવા થઈ જશે? પ્લસ. તો d2x/dt². પછી આ dx વાળા પદને આગળ લખીએ તો માઇનસ છે આ સાઈડ આવશે એટલે પ્લસ b/m dx/dt અને પ્લસ k ના છેદમાં m × x બરાબર 0. જે અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ છે. એટલે કે અહીંયા જો તમે જુઓ, આ જે સ્થાન છે એનું અહીંયા બે વખત વિકલન કરેલું છે, અહીંયા એક વખત, અને અહીંયા શું આવે છે? સ્થાનાંતર. એટલે આ વિકલ સમીકરણ છે. હવે જો આના ઉકેલની વાત કરીએ, પણ ઉકેલ ક્યારની વાત કરેલી છે? તો k ના છેદમાં m છે એની કિંમત વધારે હોવી જોઈએ. કોના કરતા વધારે હોવી જોઈએ? b/2m². આ શરતનું પાલન થાય તો સમીકરણનો ઉકેલ શું મળશે?
તો સમીકરણનો ઉકેલ મળે છે. આ જે વિકલ સમીકરણ છે આ સમીકરણનો ઉકેલ અહીં આપેલો છે. આપણે ડાયરેક્ટ યાદ રાખવાનો છે. x ઓફ t બરાબર a e રેઝ ટુ માઇનસ bt અપોન 2m cos ઓમેગા ડેશ t પ્લસ 5 બરાબર છે. એમાં જે આ ઓમેગા ડેશ છે શું આવે છે તો ઓમેગા ડેશ એ કોણીય આવૃત્તિ છે. ઓમેગા ડેશ બરાબર આવશે અંડર રૂટ k બાય m માઇનસ b અપોન 2m એનો શું આવે છે સ્ક્વેર. આ સમીકરણ યાદ રાખવાનું છે. અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ એનો ઉકેલ પણ ખાસ યાદ રાખવાનો છે. x ઓફ t ઇક્વલ ટુ a e રેઝ ટુ માઇનસ bt અપોન 2m cos ઓમેગા ડેશ t પ્લસ 5 જ્યાં ઓમેગા ડેશ શું આવે છે અંડર રૂટ k બાય m માઇનસ b અપોન 2m નો સ્ક્વેર આવશે, જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ચલો આમાં કંપ વિસ્તાર કયો હશે તો આ જે કોસ છે, કોસ અથવા તો સાઇન વિધેય જે હોય એની આગળનું જે પદ હોય હંમેશા શું બતાવે છે કંપ વિસ્તાર. તો કોસની આગળનું જે પદ છે આ જે કિંમત છે શું બતાવે છે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કેટલો છે તો a e રેઝ ટુ માઇનસ bt અપોન 2m છે, જે સમય સાથે ચર ઘાતાંકીય રીતે શું થાય છે ઘટે છે. કારણ કે કઈ નિશાની છે માઇનસ નિશાની છે, ઈની ઘાત છે એટલે ચર ઘાતાંકીય રીતે કંપ વિસ્તાર શું થાય છે ઘટે છે. તો આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. એક આ વિકલ સમીકરણ છે યાદ રાખવાનું છે, તેનો ઉકેલ છે અને આના પરથી શું મળી જાય કંપ વિસ્તાર મળી જાય. જો હવે આલેખની વાત કરવામાં આવે તો અહીંયા તમને બે આલેખ આપેલા છે. x વિરુદ્ધ t એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે અને કંપ વિસ્તાર વિરુદ્ધ સમયનો આલેખ છે. તો આપણે જોયું હમણાં કે સ્થાનાંતર જે છે એ સમય સાથે શું થાય છે ઘટે છે અને કંપ વિસ્તાર ચર ઘાતાંકીય રીતે ઘટે છે. તો સ્થાનાંતર સમય સાથે ઘટે એનો મતલબ કે કંપ વિસ્તાર કેવો થતો જાય નાનો થતો જશે. સમય જેમ જેમ આગળ વધશે તો કંપ વિસ્તાર કેવો થશે નાનો થશે. તો જો શરૂઆતમાં કંપ વિસ્તાર મોટો છે, જેમ જેમ સમય આગળ જશે તેમ તેમ કંપ વિસ્તાર કેવો થતો જશે નાનો થતો જશે, એટલે કે અવમંદન થાય છે, દોલનો ધીમા પડતા જાય છે. તો આ જે આલેખ છે તે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. અને જો કંપ વિસ્તારની વાત કરવામાં આવે તો કંપ વિસ્તાર ચર ઘાતાંકીય રીતે ઘટે છે. તો સમય સાથે ચર ઘાતાંકીય રીતે ઘટે, ચર ઘાતાંકીય રીતે ઘટે એટલે આ રીતે આલેખ મળશે. આ જે બ્લુ કલરના જે ગ્રાફ આપેલા છે આપણને બંને સાઈડ એ કંપ વિસ્તારના ગ્રાફ આપ્યા છે અને આ જે ગ્રાફ આપેલો છે યલો ટાઈપ એ જે કોનો ગ્રાફ છે સ્થાનાંતરનો. અને પ્રારંભિક કળા કેટલી લીધેલી છે 0, એટલે કે ગ્રાફની શરૂઆત જે છે તે કેટલા પરથી થાય છે 0 પરથી. પ્રારંભિક જે કળા છે કેટલી છે 0 છે. ચલો હવે યાંત્રિક ઉર્જાની વાત કરવામાં આવે. ટી સમયે દોલકની યાંત્રિક ઉર્જા, તો યાંત્રિક ઉર્જાનું સૂત્ર આપણને ખ્યાલ છે. યાંત્રિક ઉર્જાનું સૂત્ર શું છે ટી સમયે યાંત્રિક ઉર્જા 1/k² એટલે ટી સમયના કંપ વિસ્તારની વાત કરવાની છે. કારણ કે અહીંયા કંપ વિસ્તાર સમય સાથે બદલાય છે. તો હમણાં આપણે એની કિંમત શું આવી હતી a ઓફ t જે હતું એ e રેઝ ટુ માઇનસ bt બાય 2m એ કિંમત અહીંયા લખી દેવાની છે. તો 1/k, ચાલો આ a સ્ક્વેરની જગ્યાએ શું લખાશે તો આપણી પાસે હમણાં આગળ સૂત્ર આવ્યું કે ટી સમયનો જે કંપ વિસ્તાર છે કેટલો હોય એ e રેઝ ટુ માઇનસ bt અપોન 2m. તો બસ એ જ કિંમત અહીંયા લખી છે. ચાલો આનું સાદુરૂપ આપણે આપી દઈએ. જો અહીંયા a સ્ક્વેર આવે છે, a સ્ક્વેર છે એટલે આ જે છે એની કિંમતનો શું કરવો પડશે અહીંયા વર્ગ કરવો પડશે. હવે આ જે ઈની ઘાત છે આ આખા પદની ઘાત છે, તો આ ઘાત બંનેને આપીએ તો એક તો અહીંયા લખાશે a સ્ક્વેર, આ ઘાત બીજા પદને આપીએ તો e રેઝ ટુ માઇનસ bt અપોન 2m તો છે એને કેટલી ઘાત આપીએ છીએ આપણે ઘાતનો શું થઈ જાય છે ગુણાકાર. તો અહીંયા 2 અને 2 બંને શું થઈ ગયા કેન્સલ. તો વધે શું હવે a સ્ક્વેર e રેઝ ટુ માઇનસ bt અપોન m. તો એ પદ અહીંયા ડાયરેક્ટ લખેલું છે. યાંત્રિક ઉર્જા E ટી સમયની ઉર્જાની વાત કરી છે 1/k² e રેઝ ટુ માઇનસ bt અપોન m. 2m ની જગ્યાએ અહીંયા શું આવી ગયું છે હવે m, કારણ કે અહીંથી 2 શું થઈ જાય છે કેન્સલ થઈ જાય છે. ચાલો હવે રિલેક્સેશન સમયની વાત કરીએ. રિલેક્સેશન સમય કોને કહેવાય તો પહેલા એની વાત કરીએ તો વેગના સંદર્ભમાં રિલેક્સેશન સમય, પછી વાત કરીશું કંપ વિસ્તારના સંદર્ભમાં અને પછી યાંત્રિક ઉર્જાના સંદર્ભમાં રિલેક્સેશન સમયની વાત કરીએ છીએ. રિલેક્સેશન સમયને આપણે ટાવ વડે દર્શાવીએ છીએ. વેગના સંદર્ભમાં લીધું છે એટલે અહીંયા લખ્યું છે ટાવ ઇન્ટુ ટાવ, સબસ્ક્રિપ્ટમાં શું લખેલું છે v લખેલું છે. હવે કોને કહેવાય રિલેક્સેશન સમય વેગના સંદર્ભમાં? જ્યારે દોલકનો વેગ તેના મૂળ વેગ v0 ના ઈમા ભાગનો થાય. v0 એટલે કયો વેગ છે મૂળ વેગ, તો મૂળ વેગના ઈમા ભાગનો થાય
વી નોટ બાય તે સમયને એટલે કે મૂળ વેગના એમાં ભાગનો વેગ થવા માટે જે સમય લાગે છે એ સમયને કીધું છે રિલેક્સેશન સમય. ફરીથી એકવાર, જ્યારે દોલકનો વેગ તેના મૂળ વેગ વી નોટના ઈમાં ભાગનો થાય એટલે કે વી નોટ બાય ઈ થાય તો તે સમયને કયો સમય કહેવાય છે? રિલેક્સેશન સમય કહેવાય છે. એના સૂત્રની વાત કરીએ તો ટી સમયે જે દોલકનો વેગ છે, હમણાં જો આપણે જે કંપ વિસ્તાર વાળું સૂત્ર જે છે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો છે. કંપ વિસ્તાર માટે શું હતું? એ ઇક્વલ ટુ એ નોટ અથવા તો એ ઓફ ટી ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ માઇનસ બીટી બાય 2m. તો આ સૂત્ર વેગ માટે લખેલું છે. વેગ v બરાબર વી નોટ. વી નોટ એટલે કયો વેગ છે? મૂળ વેગ. ઈ રેસ ટુ માઇનસ બીટી અપોન 2m. હવે વેગ કેટલો થવો જોઈએ? વી નોટ બાય ઈમાં ભાગનો થવો જોઈએ. તો જો ત્યારે જે સમય લાગે છે એને કયો સમય કહેવાય છે? રિલેક્સેશન ટાઈમ. બરાબર છે. તો સમય આપણે લીધો છે રિલેક્સેશન ટાઈમ એટલે કે ટાવ વી. અને વેગ કેટલો થવો જોઈએ? વી નોટ બાય ઈ, ઈમાં ભાગનો એટલે વી કેટલો થવો જોઈએ? વી નોટ બાય ઈ. આમાં કિંમત લખી નાખો. વી બરાબર શું આવશે? વી નોટ બાય ઈ. વી નોટ છે તો વી નોટ. હવે આ માઇનસ ઘાત છે, માઇનસ ઘાતને તમે નીચે લખશો એટલે કેવી લખાશે? પ્લસ થઈ જશે. અને આ ટી ની જગ્યાએ શું લખાય? ટાવ વી. તો અહીંયા લખ્યું છે ટાવ વી. બરાબર છે. વી ની જગ્યાએ શું લખાય? વી નોટ બાય ઈ લખેલું છે. આ વી નોટ જે છે એઝ ઇટ ઇઝ છે, માઇનસ ઘાત છે, નીચે આવે એટલે છેદમાં એટલે કેવી લખાશે? એ પ્લસ લખાશે. અને જે સમય છે કેટલો છે? ટાવ વી. બરાબર છે. તો હવે તમે જો આ વી નોટ બંને કેન્સલ થઈ ગયા. એકના છેદમાં ઈની ઘાત છે. તો આને કઈ રીતે લખાશે? બંનેને ઉલટાવી દઈએ તો ઈ બરાબર ઈ રેસ ટુ બી ટાવ વી અપોન 2m. હવે ઈ બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ઈ બંને જો કેન્સલ થઈ જાય તો અહીંયા શું વધે? બી ટાવ વી બાય 2m ઇક્વલ ટુ 1. ચાલો હવે તમારે ટાવ વી શોધવો હોય તો હવે ટાવ વીને કરતા બનાવો. રિલેક્સેશન સમય જો શોધવાનો હોય તો ટાવ વીને કરતા બનાવો તો શું લખાય? 2m ના છેદમાં બી. તો આ થઈ ગયો વેગના સંદર્ભમાં રિલેક્સેશન સમય 2m બાય બી. હવે આ જ વસ્તુ આપણે કંપ વિસ્તાર માટે લઈએ. ચલો, કંપ વિસ્તારના સંદર્ભમાં રિલેક્સેશન સમય ટાવ એ. એમ્પ્લિટ્યુડ એટલે થાય કંપ વિસ્તાર એટલે અને ટાવ એ વડે દર્શાવેલું છે. વ્યાખ્યા સેમ આવશે એ જ રીતે. પેલામાં મૂળ વેગનો ઈમો ભાગ થાય છે, આમાં શું આવે છે? કંપ વિસ્તારનો ઈમો ભાગ. જે સમયગાળામાં દોલકનો કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તાર જે એ છે તેના ઈમા ભાગનો થાય. મૂળ કંપ વિસ્તારનો કેટલામો ભાગ? ઈમો ભાગ. તો મૂળ કંપ વિસ્તારનો ઈમો ભાગ થવા માટે જે સમય લાગે છે તે સમયગાળાને શું કહેવાય? તો તે સમયગાળાને કંપ વિસ્તારના સંદર્ભમાં રિલેક્સેશન ટાઈમ ટાવ એ કહે છે. સૂત્ર હમણાં જે આગળ વાપર્યું એ જ સૂત્ર વાપરવાનું છે ફરીથી. ચલો, ટી સમયે કંપ વિસ્તારનું સૂત્ર હમણાં આપણે આગળ જોઈ લીધું. એ ઓફ ટી ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ માઇનસ બીટી બાય 2m. ચલો, હવે સમય કેટલો લેવાનો છે આપણે? ટાવ એ. અને જે કંપ વિસ્તાર થાય છે કેટલામાં ભાગનો થાય છે? ઈમાં ભાગનો. એટલે એની જગ્યાએ શું લખશું આપણે? એની જગ્યાએ લખાય એ બાય ઈ. અને સમયની જગ્યાએ શું લખશું? ટી ઇક્વલ ટુ ટાવ એ. ચલો, આમાં કિંમત લખો એ ઓફ ટી. તો એની જગ્યાએ શું લખાય? એ બાય ઈ લખશો. અહીંયા એ આપેલો છે, આ માઇનસ છે, છેદમાં આવશે એટલે કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. અને આ જે સમય ટી છે તો ટી ની જગ્યાએ શું લખાય? ટાવ એ લખાશે. બરાબર છે. હવે આમાંથી એ અને એ બંને કટ થઈ ગયા. આ બંને છેદમાં છે એને ઉપર લખી દઈએ તો ઉપર એટલે શું લખાશે? કે ઈ ઇક્વલ ટુ ઈ બી ટાવ એ અપોન 2m. આમાંથી આ ઈ અને એ બંને કેન્સલ થઈ ગયા તો અહીંયા કેટલા વધે છે? 1. એટલે કે આ જે છે પદ એના બરાબર આવે છે 1. રિલેક્સેશન સમય આપણે શોધવાનો છે. ટાવ એને કરતા બનાવો, 2m ઉપર જશે, બી ક્યાં આવશે? નીચે. એનો મતલબ કે વેગ અને કંપ વિસ્તાર બંને જો સરખા મળે છે. જે ટાવ એનું સૂત્ર આવે છે એ જ કોનું સૂત્ર હતું? વી ઓફ અથવા ટાવ વી નું સૂત્ર હતું. બરાબર છે. રિલેક્સેશન સમયના વેગના સંદર્ભમાં રિલેક્સેશન સમય એટલે આપણે શું લખીએ છીએ અહીંયા? ટાવ વી. એનું સૂત્ર પણ શું આવે છે? 2m બાય બી. એનો મતલબ આ બંને સૂત્ર કેવા છે? સરખા. હવે જે ઉર્જા સાથે આમાં કેટલો ફેરફાર થાય છે એની વાત કરીએ. ચલો, ટાવ એ અને ટાવ વી બંને કેવા થાય છે? સરખા થાય. કેટલા થાય છે? 2m બાય બી થાય છે. ત્રીજું જોઈએ, ઉર્જાના સંદર્ભમાં રિલેક્સેશન ટાઈમ ટાવ ઈ એનર્જી એટલે. બરાબર છે. ચાલો, આમાં પણ એ જ વસ્તુ છે. પેલામાં આપણે શું કીધું હતું? કે મૂળ વેગનો ઈમો ભાગ, મૂળ કંપ વિસ્તારનો ઈમો ભાગ. તો આમાં એ જ વસ્તુ છે. ઉર્જાનો કેટલામો ભાગ આવશે? ઈમો ભાગ. જે મૂળ ઉર્જા છે, જે સમયગાળામાં દોલકની કુલ ઉર્જા એ મૂળ ઉર્જાના ઈમા ભાગની થાય. મૂળ જે ઉર્જા છે એનો કેટલામો ભાગ? ઈમો ભાગ.
તો તે સમયગાળાને ઉર્જાના સંદર્ભમાં રિલેક્સેશન સમય ટાવ ઈ કહે છે. સૂત્ર હમણાં જે આગળ વાપરીએ છીએ એ જ વાપરવાનું છે. ચાલો, અવમંદિત દોલનોમાં ટી સમયની ઉર્જા, તો આપણે ઉર્જાનું સૂત્ર શું જોયું હતું? ટી સમયે ઉર્જાનું સૂત્ર શું આવે? E of t equal to 1/2 ka². એની કિંમત શું આવે છે? તો એની કિંમત આવે છે a e⁻bt/2m. a ઇક્વલ ટુ શું લખાય? a of t ની વાત કરીએ. ચાલો, a of t ઇક્વલ ટુ શું લખાય? a e⁻bt/2m. આ ટી સમયની વાત છે, તો કંપ વિસ્તાર પણ કયા સમયનો લઈ લઈએ? ટી સમયની વાત કરી દઈએ. ચાલો, એની કિંમત અહીંયા લખી દઈએ. a of t એટલે આનો શું કરવો પડશે? વર્ગ કરવો પડે. એટલે શું લખાય? 1/2 k. ચાલો, આનો વર્ગ કરો એટલે પહેલા પદનો વર્ગ, બીજા પદનો તમે જો વર્ગ કરશો -bt/2m, આનો શું કરવાનો છે? હજી વર્ગ. તો આ બે બંને કેન્સલ થઈ જશે. તો ટી સમયની જે ઉર્જા છે એ કેટલી આવે છે? 1/2 ka² e⁻bt/m. તો આ સૂત્ર લખેલું છે, 1/2 ka² e⁻bt/m. ચાલો, હવે સમય કેટલો લેશું? સમય જે ટી છે એની જગ્યાએ શું લઈ શકાય? તો અહીંયા લખેલું છે ટાવ ઈ. બરાબર છે. હવે એક બીજી વસ્તુ લઈએ. આ 1/2 ka² છે એ કઈ ઉર્જા છે? પ્રારંભિક ઉર્જા છે, મૂળ ઉર્જા છે. બરાબર છે. એને આપણે ધારો કે E0 વડે દર્શાવી દઈએ. 1/2 ka² ને કોનાથી દર્શાવેલું છે? E0 વડે. હવે કેટલામો ભાગ થાય છે? મૂળ ઉર્જાનો ઈમો ભાગ. તો અહીંયા મૂળ ઉર્જા આપણે કઈ લઈ લીધી છે? E0 લીધી છે. બરાબર છે. તો ટી સમયે ઉર્જા છે એટલે કે મૂળ ઉર્જા E0 નો ઈમો ભાગ આવશે, અને ત્યારનો જે સમય છે કયો આવે છે? ટાવ ઈ. ચલો, E of t એની જગ્યાએ શું લખાય? E0/e. ચલો, કેટલા આવશે અહીંયા? E0/e. અહીંયા આવશે E0, માઇનસ છે છેદમાં લખો એટલે પ્લસ થઈ જાય. ટી ની જગ્યાએ શું લખાય? ટાવ ઈ. E0 કેન્સલ થઈ જશે. આ બંનેને ઉપર એક સાથે લખી નાખીએ, પછી E કેન્સલ થઈ જાય. ચલો, E અને E પણ બંને કેન્સલ એટલે અહીંયા આવશે 1. એમાંથી ટાવ ઈ ને કરતા બનાવી દઈએ. તો ટાવ ઈ બરાબર શું મળે છે? આ E અને E બંને કેન્સલ થઈ જશે એટલે શું વધે છે? અહીંયા વધે છે 1. b ટાવ e/m ઇક્વલ ટુ 1. આમાંથી ટાવ ઈ ને કરતા બનાવો તો ટાવ ઈ બરાબર શું લખાય? m/b. તો એનો મતલબ હમણાં આપણે 3 જે સૂત્ર જોયા, જેમાં વેગના સંદર્ભમાં રિલેક્સેશન ટાઈમ જે હતો એનું સૂત્ર શું હતું? તો એનું સૂત્ર હતું 2m/b. 2m/b. કંપ વિસ્તારના સંદર્ભમાં રિલેક્સેશન ટાઈમ જે છે એનું સૂત્ર પણ છે 2m/b. પરંતુ જે ઉર્જાના સંદર્ભમાં જે રિલેક્સેશન ટાઈમ છે એનું સૂત્ર આવે છે m/b. ચલો, એનો મતલબ આ બંને તો સરખા છે. કંપ વિસ્તાર અને વેગના સંદર્ભમાં જે ટાઈમ છે બંને કેવા છે? સરખા. ત્રણેયને જો સરખા કરવા હોય તો એનો આને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો આને પણ કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. તો અહીંયા શું આવશે? 2 ટાવ ઇન્ટુ ટાવ સબસ્ક્રિપ્ટમાં શું આવે છે? e. ચાલો, પછી નેક્સ્ટ થિયરી જોઈએ. બળ પ્રેરિત દોલનો અને અનુનાદની વાત કરવાની છે. ફોર્સ ઓસિલેશન એટલે કે જે અવમંદનમાં આપણે જોયું કે સમય સાથે જે દોલનો છે તે ધીમા પડે છે, પરંતુ જો આ દોલનો આપણે સતત જાળવી રાખવા હોય તો આપણે શું કરવું પડશે? બહારથી કોઈ બળ આપવું પડશે. એટલે કે એને નામ આપેલું છે બળ પ્રેરિત દોલનો. ચાલો, અવમંદન બળોની હાજરીમાં તંત્રના દોલનોનો કંપ વિસ્તાર સતત ઘટે છે. જો આવા તંત્રના દોલનો જાળવી રાખવા હોય, દોલનો જો ઘટે છે પરંતુ તંત્રના દોલનો જો જાળવી રાખવા હોય તો આવર્ત એટલે સમય સાથે આપણે જે બાહ્ય બળ લગાવીએ છીએ તે, તો જો આવર્ત રીતે બાહ્ય બળ તંત્ર પર લગાડવું પડે છે. જો તંત્ર પર આપણે સતત બાહ્ય બળ લગાડ્યા કરીએ તો તંત્રના જે દોલનો છે તે સતત ચાલુ રહેશે. બાહ્ય આવર્ત બળની હાજરીમાં થતા તંત્રના દોલનોને તંત્રના બળ પ્રેરિત અથવા પ્રણોદિત દોલનો કહે છે. બાહ્ય બળ આપણે આપીએ છીએ તો સતત જે દોલનો ચાલુ રહે છે, તો આ બાહ્ય બળની હાજરીમાં જે દોલનો થાય છે તેને શું કહેવાય? બળ પ્રેરિત અથવા તો પ્રણોદિત દોલનો કહે છે. ચાલો, હવે એને આપણે કોનાથી રજૂ કરીએ છીએ? તો બાહ્ય આવર્તક બળને જે બહારથી આપણે બળ લગાવીએ છીએ સમય સાથે આવર્ત રીતે બદલાતું જે બળ લગાવીએ છીએ એની વાત કરેલી છે. તો એ બાહ્ય આવર્તક બળને કોનાથી દર્શાવેલું છે? Fm. તમે F0 થી પણ દર્શાવી શકો છો. બરાબર છે. Fm થી દર્શાવો તો પણ વાંધો નહીં. તો F0 F0 cos ઓમેગા dt થી રજૂ કરી શકાય. જ્યાં ઓમેગા d શું છે? તો જ્યાં ઓમેગા d બાહ્ય આવર્તક બળ જે છે એની કોણીય આવૃત્તિ છે. બહારથી જે બળ લગાવીએ છીએ એની જે આવૃત્તિ છે
એને કઈ આવૃત્તિ કીધી છે? ઓમેગા ડી. એક ઓમેગા 0 પણ આવશે, જે તંત્રની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ થશે. ચાલો હવે અહીંયા તંત્ર પર કેટલા બળ લાગશે? જો આપણે પેલું જે સ્પ્રિંગ વાળું ઉદાહરણ લઈએ છીએ, ફરીથી એના ઉદાહરણ દ્વારા સમજી લઈએ. અહીંયા m દળનો એક પદાર્થ રાખેલો છે. જો નીચે તરફ એક બળ લગાવી અને જો એ બાહ્ય બળ દૂર કરવામાં આવે તો કેટલા બળ લાગે છે? સ્ટાર્ટિંગમાં આપણે જોયું તો 2 બળ તો લાગતા હતા. એક તો કયું હતું? પુનઃસ્થાપક બળ, જે સ્પ્રિંગમાં લાગે છે, રિસ્ટોરિંગ ફોર્સ એટલે કે પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ જે છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. બીજું આપણે કયું બળ જોયું હતું કે અહીંયા જે હવાના આસપાસના જે માધ્યમના કોઈ પણ કણો હોય એના લીધે કયું બળ લાગે છે? અવમંદન બળ. અને અવમંદન બળ એ વેગના સમપ્રમાણમાં હતું, એટલે આપણે ડેમ્પિંગ ફોર્સ કહેતા હતા. એટલે FD ચલે છે -v. બરાબર છે. આ 2 બળની તો આપણે વાત કરી લીધી છે. ત્રીજું બળ એટલે કે જો દોલનો સતત ચાલુ રાખવા હોય તો આપણે કયું બળ લગાવીએ છીએ? એક બાહ્ય બળ લગાવીએ છીએ. તો એ બાહ્ય બળ જે છે એને કીધું છે એક્સટર્નલ ફોર્સ અથવા તો ડ્રીવન ફોર્સ. ડ્રીવન એટલે કે સતત દોલનો ચાલુ રાખવા માટે જે બહારથી બળ લગાવીએ છીએ એ. ચલો તો રિસ્ટોરિંગ ફોર્સને આપણે કોનાથી દર્શાવીએ છીએ? આ ચલે છે એની નિશાની દૂર કરો એટલે આવશે -kx. પછી આમાં ચલે છે એની નિશાની દૂર કરશો ડેમ્પિંગ ફોર્સમાં એટલે આવશે b એટલે કે -bv. અને આ જે એક્સટર્નલ ફોર્સ છે એની આપણે હમણાં વાત કરીએ, અહીંયા કોનાથી દર્શાવીએ છીએ? આપણે એને F0 cos ઓમેગા dt વડે દર્શાવીએ છીએ. ચલો બરાબર છે. હવે આ વેગ જે છે તો વેગની જગ્યાએ શું લખીએ? આપણે આનું વિકલ સમીકરણ બનાવવું છે. જે રીતે આગળ વિકલ સમીકરણ બનાવીએ છીએ એ જ રીતે આમાં પણ વિકલ સમીકરણ બનાવી દઈએ. તો વેગની જગ્યાએ શું લખાય? તો સ્થાનાંતર અથવા તો સ્થાનનું શું કરવું પડશે? વિકલન કરવું પડશે. તો વેગની જગ્યાએ શું લખાય? dx/dt. અને ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એના પરથી F = લખાશે ma. અને a એટલે પ્રવેગ છે, પ્રવેગ એટલે શું થાય? સ્થાનનું 2 વખત વિકલન. ચલો F = લખી દીધું અહીંયા ma. a એટલે શું લખાય? સ્થાનનું વિકલન. પણ કેટલી વખત કરવું પડશે? 2 વખત. એટલે લખ્યું છે d2x/dt². તો જે આગળનું સમીકરણ હતું આમાં F બરાબર શું લખાય? m d2x/dt². અને આ જે છે એઝ ઇટ ઇઝ એમ જ રહેશે. તો સમીકરણ 1 અને 2 પરથી શું લખાય? તો અહીંયા લખેલું છે m d2x/dt². આ પાછળનું જે સમીકરણ છે એમ જ રાખવાનું છે. હવે આ જે m છે એના વડે આખા સમીકરણને ભાગી દઈએ. બરાબર છે. જો આને m વડે ભાગવામાં આવે તો અહીંયાથી m કેન્સલ થઈ જશે. ચલો આ માઇનસ છે, આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જાય. અને એને કોના વડે ભાગેલું છે? m વડે. માઇનસ આ સાઈડ આવશે એટલે એ પણ પ્લસ થઈ જશે. આને પણ કોના વડે ભાગેલું છે? m વડે. અને આ જે સમીકરણ છે આખાને m વડે ભાગે એટલે અહીંયા છેદમાં પણ શું આવશે? m આવશે. આખું જે સમીકરણ છે આખાને કોના વડે ભાગવાનું છે? m વડે ભાગવાનું છે. ચાલો m વડે ભાગી દઈએ એટલે આ m કેન્સલ થઈ જાય. તો તમે જોઈ શકો છો આ રીતે સમીકરણ મળી જશે. અને માઇનસ વાળા બંને પદ આ બાજુ આવશે એટલે કેવા થશે? એ પ્લસ થઈ જશે. તો આ થઈ ગયું પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ. બરાબર છે. અહીંયા એક નવી વસ્તુ આવે છે F0 m cos ઓમેગા dt. ઓમેગા d એટલે શું હતું? જે બાહ્ય બળ લગાવીએ છીએ એની કોણીય આવૃત્તિ છે. તો આ વિકલ સમીકરણ છે. આનો કંપ વિસ્તાર શું મળે એની વાત કરીએ. ચલો પહેલા આના વિકલ સમીકરણનો ઉકેલ શું મળે છે? તો x of t = a cos ઓમેગા dt પ્લસ શું આવશે? phi આવશે. અહીંયા ઓમેગા dt આવે છે. ઓમેગા d એટલે બાહ્ય જે આવર્તક બળ છે તેની કોણીય આવૃત્તિ આવશે. અને જો આ કંપ વિસ્તારની વાત કરવામાં આવે, આગળ આપણને જે કંપ વિસ્તાર મળતો હતો એ શું મળતો હતો? અવમંદનમાં કંપ વિસ્તાર a of t જે મળે એટલે કે a e−bt/2m. અહીંયા કંપ વિસ્તાર શું મળે છે? યાદ રાખવો પડશે. સાબિત કરવાની કઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ જ આપણને આપેલું છે. તો કંપ વિસ્તાર a બરાબર F0/m √ ω0² એટલે આ પ્રાકૃતિક આવૃત્તિ છે. ω0 એટલે પ્રાકૃતિક આવૃત્તિ. અને ઓમેગા d એટલે શું થાય છે? બાહ્ય આપણે જે બાહ્ય બળ લગાવીએ છીએ એની કોણીય આવૃત્તિ છે. આ છે તંત્રની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. તો ω0² - ઓમેગા d² એનો પાછો શું આવે છે? અહીંયા સ્ક્વેર આવે છે. પ્લસ b ઓમેગા d/m એનો શું આવે છે? સ્ક્વેર. તથા જે ખૂણો છે tan phi અથવા તો phi = tan ઇન્વર્સ એ કેટલો મળે છે? b ઓમેગા d/m ω0² - ઓમેગા d². આ થઈ ગયો કંપ વિસ્તાર. હવે આમ સ્પષ્ટ છે કે બાહ્ય આવર્તક બળની હાજરીમાં તંત્રના મૂળ દોલનો નાશ પામે છે અને
તંત્ર બાહ્ય આવર્તક બળની આવૃત્તિ જેટલી જ આવૃત્તિથી શું કરે છે? દોલનો કરે છે. એટલે જો બાહ્ય આવર્તક બળ લગાવવામાં આવે સતત, તો તંત્રના જે પ્રાકૃતિક આવૃત્તિ છે એ પ્રાકૃતિક આવૃત્તિ શું થાય છે? મૂળ દોલનો પ્રાકૃતિક આવૃત્તિ જે થાય છે તંત્રના એ નાશ પામે છે, અને તંત્ર બાહ્ય આવર્તક બળની આવૃત્તિ જેટલી જ આવૃત્તિથી શું કરે છે? દોલનો કરે છે. ચલો, આ ઘટનામાં અનુનાદ કોને કહેવાશે? તો જ્યારે બંને આવૃત્તિ સમાન થઈ જાય, તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ છે, જો આ બંને આવૃત્તિ સમાન થઈ જાય અને ત્યારે તંત્રના જે દોલનો થાય છે, તો એ ઘટનાને શું કહેવાય છે? અનુનાદ. અને અનુનાદની ઘટનામાં જે કંપ વિસ્તાર મળે છે, કેવો મળે છે? મહત્તમ મળે છે. ચલો વાત કરીએ. જ્યારે બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ, બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ કઈ છે? ઓમેગા ડી છે, અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ કઈ છે? ઓમેગા નોટ છે. તો આ બંને સમાન થાય, બંને આવૃત્તિ કેટલી થાય? સમાન. ત્યારે દોલક તંત્રનો કંપ વિસ્તાર કેવો બને છે? મહત્તમ મળે. તો આ ઘટનાને શું કહેવાય? અનુનાદ. એટલે ઓમેગા ડી અને ઓમેગા નોટ આ બંને કેવા રહેવા જોઈએ? સમાન. તો આ ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાશે. અનુનાદની ઘટનામાં બાહ્ય આવર્તક બળ દ્વારા દોલક તંત્રને મહત્તમ ઉર્જા પૂરી પડે છે. ત્યારે કેટલી ઉર્જા મળે છે? અને મહત્તમ ઉર્જા મળે છે. અહીં બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ ઓમેગા ડી ને અનુનાદીય આવૃત્તિ પણ કહે છે. જો કોણીય બાહ્ય આવર્તક બળની જે આવૃત્તિ છે, કારણ કે આપણે હમણાં વાત કરીએ કે જો સતત બાહ્ય બળ આપીએ તો મૂળ આવૃત્તિ તો શું થાય છે? નાશ પામે છે. અને તંત્ર જે દોલનો કરે છે, કોના દ્વારા કરે છે? બાહ્ય આવર્તક બળની જે કોણીય આવૃત્તિ છે એટલી આવૃત્તિથી દોલનો કરે છે. મૂળ આવૃત્તિ જે છે પ્રાકૃતિક આવૃત્તિ એ તો નાશ પામે છે. તો આજે બાહ્ય આવર્તક બળની જે કોણીય આવૃત્તિ છે તેને જ કઈ આવૃત્તિ કીધી છે? અનુનાદીય આવૃત્તિ પણ કહે છે. ચાલો, હવે આ સ્થિતિમાં જે કંપ વિસ્તાર મળે છે કેટલો મળે છે? તો જ્યારે ઓમેગા ડી અને ઓમેગા નોટ આ બંને કેવા થવા જોઈએ? સરખા. તો આપણી પાસે સૂત્ર છે ઓમેગા બરાબર 2π/t. એના પરથી આ સૂત્ર લખેલું છે આખું. પરંતુ અનુનાદ વખતે કંપ વિસ્તાર જો કેટલો થાય તો આપણે આ સૂત્રની મદદથી પણ લખી શકાય. ચાલો, અનુનાદ વખતે કંપ વિસ્તાર. અનુનાદ ક્યારે થાય છે? તો જ્યારે ઓમેગા ડી અને ઓમેગા બંને કેવા થવા જોઈએ? સરખા. આ બંને સરખા હોય એ ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાય. તો જો આ બંને સરખા હોય તો આ બંને વચ્ચે તો કઈ નિશાની છે? માઇનસ નિશાની છે. આ તો આખું પદ કેન્સલ થઈ જાય. તો હવે શું મળશે? એ બરાબર F0/m એના છેદમાં અહીંયા શું આવે છે? વર્ગમૂળમાં બી ઓમેગા ડી બાય એમ એનો શું આવે છે? સ્ક્વેર. તો આ વર્ગ અને વર્ગમૂળ તો કેન્સલ થઈ જાય. તો વધે શું આવે? F0/m છેદમાં અહીંયા શું વધે છે? બી ઓમેગા ડી અને છેદમાં આવશે એમ. આ એમ અને એમ પાછા કેન્સલ થઈ જાય. તો કંપ વિસ્તાર આપણને શું મળે? A = F0/b ઓમેગા ડી. તો અનુનાદ જ્યારે થાય એ વખતે કંપ વિસ્તાર કેટલો મળે છે? F0/b ઓમેગા ડી જેટલો. ચલો, એ જ વાત કરીએ અહીંયા. જો આ સૂત્ર જે છે કયું છે? ઓમેગા = 2π/t આવે છે. બાહ્ય આવર્તક બળની જે આવૃત્તિ છે તેને ઓમેગા ડી વડે દર્શાવાય. તો અહીંયા ઓમેગા ડી લખ્યું છે. ટી ને કરતા બનાવો તો ટી બરાબર 2π/ઓમેગા ડી. હવે આપણે શું કીધું કે ઓમેગા ડી અને ઓમેગા નોટ બંને કેવા થવા જોઈએ? સરખા. તો એ ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાશે. તો ઓમેગા ડી ની જગ્યાએ શું લખ્યું છે? ઓમેગા નોટ. અને સ્પ્રિંગ માટે શું લખાય? ટી = 2π√m/k. તે સૂત્ર લખેલું છે. ચાલો, અનુનાદ વખતે શું થાય છે? ઓમેગા નોટ = શું થાય? ઓમેગા ડી. તો કંપ વિસ્તાર આપણે હમણાં જોઈ લીધો. કંપ વિસ્તાર ત્યારે મહત્તમ મળે અને કેટલો મળે છે? F0/b ઓમેગા ડી. અહીંયા આલેખ આપેલો છે એમ્પ્લિટ્યુડ વર્સિસ શું આપ્યું છે? ફ્રીક્વન્સી ઓફ એક્સટર્નલ સોર્સ. એટલે કે આવૃત્તિ અને કંપ વિસ્તારનો આલેખ આપેલો છે. તો તમે જોઈ શકો છો અહીંયા નો ડેમ્પિંગ એટલે જ્યારે કોઈ પણ પ્રકારનું બાહ્ય અવરોધક બળ નહીં હોય, જ્યારે બાહ્ય અવરોધક બળ ન હોય ત્યારે તો દોલનો મહત્તમ થતા હોય, કંપ વિસ્તાર મહત્તમ મળે. તો આ જે આલેખ છે એ આપેલો છે આપણને. આ ઘટનામાં જો કંપ વિસ્તાર કેવો મળે છે? તમને મહત્તમ મળે છે. બરાબર. એટલે નો ડેમ્પિંગ જ્યારે અવરોધક બળ નહીં હોય ત્યારે. પછી આપ્યું છે લો ડેમ્પિંગ એટલે કે શાર્પ રેઝોનન્સ આપ્યો છે. લો ડેમ્પિંગ એટલે દોલનો ધીમે ધીમે શું થાય છે? મંદ પડે છે. ત્યારે રેઝોનન્સ તમને શાર્પ મળે. શાર્પ મતલબ શું થાય છે? આ ગ્રાફ છે જો શાર્પ થતો જાય, ભેગો થતો જાય છે. આમાં પણ કેવો થાય છે? ભેગો થાય છે. તો આ ઘટના કયો છે? લો ડેમ્પિંગ. જ્યારે અવમંદન ધીમે ધીમે થતું હોય ત્યારે તમને આ રીતે ગ્રાફ મળે છે. અને હાઈ ડેમ્પિંગ
અવમંદન ખૂબ જ વધારે હોય એટલે રેઝોનન્સ કેવું મળે છે? ફ્લેટ. એટલે કે જે આ કર્વ છે એ શાર્પ, અહીંયાથી તીક્ષ્ણ બનતો નથી. કેવો થાય છે? ફ્લેટ બની જાય છે આ રીતે. તો આમાં જુઓ, આ જે છે આમાં જે કર્વ છે કેવો મળે છે તમને? ફ્લેટ, શાર્પ નથી મળતો. આ જે ભાગ છે એ ભેગો થાય છે. આ ઘટનામાં અનુનાદ મહત્તમ, અને જ્યારે ડેમ્પિંગ છે જ નહીં, અવમંદન બળ નથી, એ ઘટનામાં અનુનાદ તમને કેવો મળે? મહત્તમ અનુનાદ મળે છે. આ જે અનુનાદ છે કેવો છે? મહત્તમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું અવમંદન, પછીની થિયરી જોઈ કે જે બાહ્ય આવર્તક બળ હોય ત્યારે કઈ રીતે જે દોલનો થાય છે એના સૂત્ર મેળવ્યા છે, બંને માટે વિકલ સમીકરણ મેળવ્યા, બંને માટે કંપ વિસ્તાર મેળવ્યા છે. પછી રિલેક્સેશન સમય કોને કહેવાય? ઉર્જા માટે વેગના સંદર્ભમાં, કંપ વિસ્તારના સંદર્ભમાં આ બધી વાત કરી. સૂત્ર બધાના ખાસ યાદ રાખવાના છે. થેન્ક યુ.